આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 72મો એપિસોડ છે અને 22મી ઓગસ્ટ 2026 શનિવારનો આ નવો દિવસ. અને ગઈકાલનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્ન પ્રમાણે સૃષ્ટિના મંડાણથી કયું પુસ્તક હતું, તો જવાબ છે જીવનનું પુસ્તક. તમારા જવાબ માટે હું આભાર માનું છું. ગઈકાલે આપણે જોયું હતું કે બે પ્રકારના મંતવ્ય, પ્રોગીનોસ્કો એટલે અગાઉથી જાણતા હતા. કેટલાક થિયોલોજન માને છે કે ઈશ્વર અગાઉથી જાણતા હતા કે આ મારો સ્વીકાર કરશે ને આ નહીં કરે. અને બીજો મંતવ્ય હતો જે પ્રોરિજન, ગ્રીક શબ્દ પ્રોરિજન એટલે અગાઉથી પસંદ કરવામાં આવ્યા છે, અગાઉથી પસંદ કરી લીધેલા. એટલે આ સંબંધ, આ બે બાબતો આપણે જોઈ હતી. હવે આ જીવનના પુસ્તક સંબંધી આગળ પણ કેટલીક બાબતો છે જે આજે જોવાના છીએ. કલમ આપણે 13મો અધ્યાયને 8મી કલમ જ છે. હવે ત્યાં લખવામાં આવ્યું છે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 5મી કલમ. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં. એટલે જીવનના પુસ્તકમાં જેમનું નામ છે, પ્રકટીકરણ 3 ને 5માં કહે છે, યોહાનને લખાવડાવ્યું તું લખ કે જેનું નામ જીવનના પુસ્તકમાં છે એનું નામ હું ભૂંસી નાખીશ નહીં. એક વિચાર આવો છે. હવે આ જે ગુજરાતીમાં આપણે જે વાંચીએ છીએ એમાં ગ્રીકમાં એક શબ્દ છે જે ગુજરાતીમાં નથી. કયો શબ્દ? OUME. એ ગ્રીક ભાષાનો ઉચ્ચાર છે. જો એ શબ્દ ઉમેરીએ તો કેવું થાય? જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ કદી હું ભૂંસી નાખીશ નહીં. કદી શબ્દ એ પ્રકટીકરણ 3 ને 5માં નથી, પણ ગ્રીકમાં છે. એટલે ઈશ્વર એવી ખાતરી આપીશ કે જેનું નામ લખવામાં આવ્યું છે એનું નામ કદી હું ભૂંસી નહીં નાખું. કદી શબ્દ એ ગુજરાતીમાં નથી, પણ ગ્રીકમાં છે. હવે તમે જુઓ યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 28મી કલમ. પ્રભુ ઈસુએ કહેલું છે, યોહાન 10:28, હું તેઓને અનંત જીવન આપું છું, પ્રભુ ઈસુએ કહ્યું, અને કદી તેઓના નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેને છીનવી લેશે નહીં. પ્રભુ ઈસુએ કહેલું છે. ત્યાં કદી શબ્દ છે એટલે OUME એ શબ્દ ત્યાં છે યોહાન 10:28માં, જે 3 ને 5માં નથી પ્રકટીકરણ. એટલે પ્રભુ ઈસુ એવું કહે છે કે એમને અનંત જીવન હું આપીશ અને તેઓને કદી નાશ થશે નહીં. મેં અનંત જીવન આપ્યું છે માટે કદી નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહીં. એટલે કદી શબ્દ એ અહીંયા આગળ લખાયેલો છે, જે 3 ને 5 પ્રકટીકરણમાં લખેલો છે ગ્રીક ભાષામાં, પણ ગુજરાતીમાં નથી. હવે કોઈકને પ્રશ્ન થશે. નિર્ગમનનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 32 ને 33 કલમ. જ્યારે મૂસા પર્વત પરથી બે હાથમાં પાટીઓ લઈને આવ્યો, 10 આજ્ઞાઓ, ત્યારે નીચે એના ભાઈએ તો શું કરેલું? સોનાનું વાછરડું બનાવેલું અને એની આગળ ગોળ ગોળ ફરતા હતા અને આ જ એમને છોડાવનાર છે. એટલે મૂર્તિ પૂજા શરૂ કરી દીધેલી. ત્યારે મૂસાએ ગુસ્સામાં પેલી 2 પાટીઓ નાખી દીધી, એ આપણે જાણીએ છીએ. હવે 32મી કલમ, ત્યાં આવીને મૂસા યહોવાને શું કહે છે? તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે. આ મારા ભાઈને લોકોએ પાપ કર્યું છે, મૂર્તિ પૂજા કરી છે, તો સારું છે, નહીં તો
લખેલા પુસ્તકમાંથી, તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તું ભૂંસી નાખ, એવું અહીં લખ્યું છે. એક બાજુ એમ કે છે કે કદી ભૂંસી નાખવામાં આવશે નહીં જીવનના પુસ્તકમાંથી. અહીં આગળ જે નિર્ગમન 32માં જે વચન લખવામાં આવ્યું છે તે કહે છે કે તું એમને માફ કર, નહીં તો મારું નામ ભૂંસી નાખે. અને આગળ 33મી કલમ, અને યહોવાએ મૂસાને કહ્યું કે જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. હવે વિરોધાભાસ લાગે છે. એક બાજુ કહે છે કદી ભૂંસીશ નહીં, અને અહીંયા કહે છે તો એનું કારણ શું? એનું કારણ એક જ છે, સમજ શક્તિમાં ફેર છે. કારણ કે જીવનનું પુસ્તક, એના માટેનો જે શબ્દ છે હેય્યામીમ, HAYYIM, હેય્યમ, જીવનનું પુસ્તક. જ્યારે અહીં આગળ જે શબ્દ લખવામાં આવ્યો છે એ શબ્દ છે સેફેર. સેફેર શબ્દ પુસ્તક માટે, જીવનના પુસ્તક માટે નહીં. એટલે અહીંયા આગળ યહોવા કહે છે કે મેં જે પુસ્તક લખ્યું છે એ પુસ્તક શેનું? જીવતાઓની યાદી, જીવતા માણસોની યાદી હતી, જીવનનું પુસ્તક નહીં. આ નિર્ગમનના પુસ્તકની વાત તો કહે છે એમાંથી નામ હું અહીંયા લખી કે મારા પુસ્તકમાંથી નામ ભૂંસી નાખીશ, જીવતાઓમાં નહીં ગણું એમને. એટલે આ બે કલમ વચ્ચે તફાવત એ જ છે કે પ્રકટીકરણમાં એ જીવનના પુસ્તકની વાત છે અને નિર્ગમનમાં એ ખાલી પુસ્તકની વાત છે. એટલે અહીંયા આગળ પ્રભુ બતાવે છે કે હું નામ કાઢી નાખીશ. હવે ગીતશાસ્ત્ર 69 ને 28, ત્યાં દાઉદ રાજા કહે છે તેઓના નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, કારણ કે ન્યાયીઓની સાથે તેમના નામ નોંધાય નહીં. આ યહોવાએ કહ્યું નથી, આ દાઉદે વિનંતી કરી છે, પ્રભુ તું એમને ન્યાયીઓની સાથે ગણીશ નહીં. એ આખો વિષય જુદો છે. પણ અહીં આગળ જે પ્રભુનું વચન આપણને કહેવામાં આવે છે, જીવનનું પુસ્તક કે જેમાં ઈશ્વરે નામ લખ્યા છે. જ્યારે 20મો અધ્યાય આવશે ત્યારે આપણે ઊંડી રીતે જોવાના છીએ. પણ ત્યાં 20મો અધ્યાય ને 15મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખીણમાં નાખી દેવામાં આવ્યો. એ છેલ્લે જોવાના છે આપણે જીવનના પુસ્તક સંબંધી એક બાબત અહીંયા. હવે આ 20મા અધ્યાયમાં જે જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં એટલે આપણી વાત નથી. આ આપણી એટલે વિશ્વાસીઓ, આજના વિશ્વાસીઓ, આજની મંડળી. કેમ કે તો ઉપર લઈ જ ગયા છે, પછી નામ શોધવાની જરૂર જ ક્યાં રહી? પ્રભુની સાથે જ છીએ આપણે તો. રોમન 6માં કહે છે ને, જેઓએ વિશ્વાસ કર્યો છે એમને દંડ આજ્ઞા નથી. આ તો છેલ્લે દંડ આજ્ઞા, અગ્નિમાં નાખવા માટે નામ શોધે છે, કોનું છે અને કોનું નથી. એટલે તે વખતના વિશ્વાસીઓ 1000 વર્ષમાં જે થયા છે એની વાત છે. એટલે આ કલમ પ્રમાણે આપણું નામ 20 ને 15માં શોધવામાં નહીં આવે, કારણ કે આપણે તો પ્રભુની પાસે જઈશું. પ્રભુ આપણને લઈને પાછા આવ્યા છે અને આપણને દેખતા બધાને અગ્નિની ખીણમાં નાખશે. એટલે એ આપણા માટે નથી, એ બાબત જોઈ લેવાની. હવે બીજો એક ટેકનિકલ પોઈન્ટ જણાવું કે આપણે વિશ્વાસથી માનીએ છીએ કે છે તે વખતે પુસ્તક ઉઘાડવામાં આવ્યું ને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. મને સારી રીતે સમજજો, હું આનો વિરોધી નથી. આ જીવનનું પુસ્તક એ ઈશ્વરની બાબત છે. ઈશ્વર આપણા નામ લખ્યા છે, અગાઉથી જાણતા હતા, અગાઉથી પસંદ કરેલા, એ બાબત આપણે અહીંયા સમજીએ છીએ. પણ જ્યારે 96ની સાલમાં લખાયું ત્યારે તો કોઈ કોમ્પ્યુટર કેવું હતું નહીં. હવે આજની તારીખમાં તમે જુઓ સરકારે કેવું આયોજન કર્યું છે. આપણે સ્કૂટરને વાહન લઈને જતા હોય અને જો આપણે આરટીઓના નિયમનો ભંગ કર્યો તો આપણું આધાર કાર્ડના એના પરથી સીધું જ એક ચાંપ દબાવે, ઠીક કરે અને આપણી બધી વિગતો આવી જાય પોલીસની પાસે. એવી વ્યવસ્થા થઈ ગઈ છે. બેંકમાં જઈએ
બેંકમાંય જો આપણું આધાર કાર્ડ પ્રમાણે જે ટીક કરે ને આપણી બધી જ વિગતો, આપણું ખાતા નંબર આવી જાય, આપણે કેટલા પૈસા ઉપાડ્યા, કેટલા છે, બધું જ આવી જાય. તો મારો પ્રભુ ને તમારો પ્રભુ જ્યારે છેલ્લે ન્યાય કરશે ત્યારે પ્રભુને ચોપડા ફેંદવા પડશે નહીં. હું એમ માનું છું. કયા નંબરના પાન પર છે ને કયા નથી એવું નહીં કરવું પડે, કારણ કે મારા પ્રભુને તો બધી જ ખબર છે. ફરીથી કહું છું, મને ગેરસમજ ના કરતા. જીવનનું પુસ્તક એ આપણે સમજવા માટે છે જ કે પ્રભુએ આપણને અગાઉથી પસંદ કર્યા છે અને અગાઉથી આપણું નામ લખ્યું છે, આપણું તારણ થયું છે અને બચાવ થયો છે. કોઈ એમાંથી દૂર કરવાનું નથી. એ આપણે જાણીએ, સમજીએ. પણ એ સમયે મારા પ્રભુને કોઈ ચોપડી ઉઘાડવી નહીં પડે. વ્યક્તિ ઊભો રહેશે અને તરત જ કહી દેશે કે આ વ્યક્તિ ખીણમાં નાખવાનો છે કે નથી નાખવાનો. એટલે એ બાબત પણ આજના ટેકનોલોજીના યુગમાં સમજવી જરૂરી છે. જો તમારે કોઈને ચર્ચા કરવી હોય તો પર્સનલ ફોનમાં મને આ સંબંધી કહેશો, તમારા વિચારો મને જણાવશો. ફરીથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે કે જીવનના પુસ્તકમાં જે નોંધેલો માલુમ પડ્યો નહીં તેને ક્યાં નાખવામાં આવ્યો? તમારો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખશો. પ્રાર્થના કરી. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની બાબતો આત્મિક રીતે સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.